આપણાથી મોટા મોટા કામ થાય ને તો પણ અહમ ના આવવા દેવો. ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે, એવું એક નિર્માની ભાવ રાખો તો ભગવાન બીજા પણ મોટા કામ તારા દ્વારા કરાવશે, કારણ કે જાણશે કે આ પાત્ર સાચું છે. અહમ આવી જશે ને પછી ભરાઈ જશે ને પછી અંદર નવા કામ મૂકવાની ભગવાન પાસે જગ્યા નહીં રહે. અને એક સિદ્ધાંત આ પણ યાદ રાખજો, અહમ કોઈનો રહ્યો નથી અને કોઈનો રહેશે નહીં. અર્જુનને જરા એમ થયું કે કુરુક્ષેત્ર તો હું જીત્યો, ભગવાન કૃષ્ણના ઈચ્છાથી જીત્યા છીએ, એને થોડી સભાનતા ચૂકી ગઈ, કારણ કે આવું શૌર્યનું કામ કરે એટલે તમારું ફંડ રેઝિંગ ડ્રાઈવ હોય ને તમારો 5 કરોડનો પ્રોજેક્ટ એમાંથી 4.5 કરોડ તમે ફંડ રેઝ કર્યા હો ને પછી મિટિંગમાં આવવાની મજા આવે. હા, કે આજે હું 4.5 કરોડના ચેક લઈને જઈશ એટલે કેવું સન્માન ને કેવો આનંદ ને કેવી તાલીઓ પડશે ને, એ તાલીઓ રાત્રે 2 વાગ્યા સુધી ગુંજે. હા, કાનમાં. હું બધી જીવનની હકીકતો બોલું છું. એમ થાય ને કે મજા આવશે, આનંદ આવશે. તો આપણે પ્રસંગ શું કહેતા હતા? અર્જુનને એમ થઈ ગયું કે મેં કુરુક્ષેત્ર જીત્યો. ભગવાન કૃષ્ણ રોજ ચેરિયટ પરથી નીચે ઉતરે અને એક સારા શોફરની જેમ દરવાજો ખોલે અને પછી અર્જુન નીચે ઉતરે. યુદ્ધ પત્યું ને પછી કૃષ્ણ ભગવાન ઊભા રહ્યા, રથ પરથી નીચે ના ઉતર્યા. એટલે અર્જુને આમ જોયું, અને જોયું એટલે જરા એટીટ્યુડ લુક. હા, ડ્રાઈવરને કે ને ખોલે એમ એવી રીતે. એટલે અર્જુને જરા આમ જોયું, કૃષ્ણ કે તું ઉતરી જા પહેલો. એટલે અર્જુનને થયું કે રોજ તમે પહેલા ઉતરતા હતા, દરવાજો ખોલતા હતા, પછી ઉતરતો હતો, આ યુદ્ધ જીતી ગયા પછી તમે એમ કહો છો કે તું ઉતર પહેલા. ભગવાન કૃષ્ણ કે હું કહું એમ કર, ઉતરી જા નીચે, ઉતરી જા નીચે. પછી ભગવાન કૃષ્ણ રથ ઉપરથી ઉતર્યા અને ભગવાન કૃષ્ણનો રથને સ્પર્શ છૂટ્યો અને આખો રથ ભડકે બળી ગયો. અર્જુન જોઈ રહ્યા કે આ શું થયું. કૃષ્ણએ કહ્યું કે ઘા તો બહુ વાગેલા, મારી શક્તિથી મેં રોકી રાખેલા, બાકી તો તું ક્યારનો મરી ગયો. ત્યારે અર્જુનને એમ થયું કે મારે તો નિમિત્ત હતું, પાવર બીજાનો ચાલતો હતો. આટલું જ સમજજો, ગમે તેટલું મોટું કામ જીવનમાં થાય, નિમિત્ત હું છું, પાવર તો કોક બીજાનો ચાલતો હતો. ગમે તેવું સુપર કમ્પ્યુટર હોય ને એની મેઇન સ્વિચ ઓફ થઈ જાય ને એટલે ડબલું થઈ જાય. આ એક વાક્ય સરસ છે, ઘરે લઈને જજો. ગમે તેવું સુપર કમ્પ્યુટર હોય એની મેઇન્સ ઓફ થઈ જાય એટલે ડબલું. એમ ગમે તેવી આપણે મોટી વ્યક્તિ હોઈએ, મેઇન્સ ઓફ થઈ જશે ને એટલે ડબલું. એટલે આ બધા વિચારોથી અહમ શૂન્યતા રાખવાનો જીવનનો મોટામાં મોટો બીજો મૂલ્ય છે. પહેલું મૂલ્ય આપણે શું શીખ્યા જીવનનું? પૈસા અને સમૃદ્ધિને વધારે પડતી સત્તા આપવાની જરૂર નથી. બીજી જીવન મૂલ્ય મોટા આપણે શું છે કે અહમ શૂન્યતા હંમેશા જીવનમાં રાખવી. ત્રીજી એક અગત્યની વાત છે, નૈતિકતા અને પ્રામાણિકતા કોઈ દિવસ જીવનમાં ચૂકવી નહીં. અડધો રોટલો કૂતરાના મોઢામાં હોય ત્યાંથી બીજું કૂતરું પણ જૂટવી લે છે તો કૂતરાને પણ આવડે છે. રાત્રે અંધારું થાય પછી સ્ટ્રીટ્સમાં કૂતરા આ જ કરતા હોય છે, અને સવારે 10 વાગ્યા પછી તમે 3 પીસ સૂટ પહેરીને 35માં માળે બેસીને કોર્પોરેટ ઓફિસમાં આ જ કરો અડધા એકર જગ્યા માટે. તો રાત્રે કૂતરાએ જે અડધા રોટલા માટે કર્યું અને સવારે 10 વાગે તમે અડધા એકર માટે કરો છો, બેય સરખું, બેય સરખું. નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી, એટલી તો ખાનદાની રાખવી કે આ પૈસો મારો હકનો નથી, મારે અડાય જ નહીં, મારી સામે જોવાય જ નહીં. હું થૂકું તો મારું થૂક બગડે. જે પૈસો તમારો નથી એ પૈસા ઉપર હાથ મૂકતા, હાથ નહીં જોતા તમને શરમ નથી આવતી? કોઈનો અણહકનો પૈસો લઈ લઈએ તો એ આપણી ખાનદાની શું? અને સમજો, કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે. હા, વ્યાજ સહિત આપવું પડશે. તમારે તો તમારા દીકરાએ આપવું પડશે, આ જન્મે નહીં તો આવતે જન્મે આપવું પડશે. આપવું તો પડશે જ, કર્મનો સિદ્ધાંત છે. ભીખ માંગે છે ને રેલવે સ્ટેશન ઉપર, એની ઉપર આપણને ચોક્કસ દયા છે, એની ના નથી. આપણને કંઈક નાની મદદ કરવાની પણ ભાવના છે, એની પણ ના નથી. પણ સાથે એ પણ વિચારવાનું કે એનું કર્મ તો ભોગવે છે. ગયા જન્મે એને કંઈક ખોટું કર્યું છે ને એનું આ રિઝલ્ટ છે. ગોડ ઇઝ નોટ બાયસ. ભગવાનના દરબારમાં કોઈ પક્ષાપક્ષી નથી. ત્યાં એક ઓટો સિસ્ટમ જ કામ કરે છે. આ કર્યું એનું આ ફળ. પછી ટાઈમિંગ જુદા જુદા રહે, એના સોફ્ટવેર જુદા છે.
એના ટાઈમિંગ જુદા, તરત આપવું, 2 વર્ષે આપવું, 10 વર્ષે આપવું, આવતા જન્મે આપવું, એનું ફળ, એ બધા ટાઈમિંગ જુદા જુદા હોય એના, એ સિસ્ટમ પ્રમાણે ચાલે. અણહકનું લેવાય નહીં, અને તમે લેશો તો તમારે ચૂકવવું તો પડશે જ. ઇન એની અધર વે ઘણી વખત ખોટો પૈસો પણ ઘરમાં આવ્યો ને તો કદાચ પૈસાના રૂપમાં એ પાછો ન જાય, પણ હેલ્થના રૂપમાં પાછો જતો રહે. ઘણી વખત તમારા કોઈ નજીકના કુટુંબ પરિવારજન નાની ઉંમરે એનું મૃત્યુ થઈ જાય, એ રૂપે પણ એનું વળતર આવે. એ વિચારી રાખવાનું. જે તમારું નથી એ તમારું કરવા જશો તો એકવાર સ્થૂળ દ્રષ્ટિએ તમારું થશે, પણ બીજી રીતે તો એ તમારું નહીં જ થાય, કંઈક લઈને જશે જ. તો શું કામ અણહકનું લેવું? જીવન એવું જીવવું, વ્યવસાયની દ્રષ્ટિએ પણ ગમે તેની આંખમાં આંખ મિલાવીને વાત કરી શકવા જોઈએ. કેમ? મેં કોઈનું ખોટું કર્યું જ નથી, મેં કોઈનું અણહકનું લીધું જ નથી. No pillow is as soft as a clear conscience when you go to bed at night. તમે રાત્રે સુવા જાઓ ત્યારે પોચામાં પોચું ઓસીકું કયું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ, કે મેં કંઈ ખોટું આજે કર્યું જ નથી, મેં કોઈને દગો દીધો જ નથી. એ શુદ્ધથી તો જીવવું જોઈએ કે નહીં? બાકી તો પછી પશુમાં આપણામાં જીવનમાં ફેર શું રહ્યો? અને હવે તો પરિસ્થિતિ, સંજોગો, મીડિયા, ઇન્ફોર્મેશન, સોશિયલ નેટવર્કિંગ, સોશિયલ મીડિયા, લો અને ઇન્ટુ બ્રેકેટ જીએસટી, આ બધું એવું આવી ગયું છે કે ક્યાંકથી ને ક્યાંકથી તો પ્રશ્ન આવશે જ. હું ઘણી વખત હસતા હસતા કહું છું, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝન્ટ હેવ ધ પ્લેસ ટુ સ્ટોર યોર રોંગ. પૃથ્વી ગોળ છે, એટલે કોઈ ખૂણો નથી, એટલે તમારું ખોટું સંઘરવાની એની પાસે કોઈ જગ્યા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ બહુ દેશી ભાષામાં, ગામઠી ભાષામાં એક સરસ સમજાવતા વાત. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમની દેશી ગામઠી ભાષામાં કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો પહેલાં તમારું પોત પ્રકાશી જાય કે આણે અંદર જઈને કર્યું છું. એમ તમે અંધારામાં પણ કંઈક ખોટું કામ કરશો ને બહાર આવ્યા વગર રહેશે નહીં. જીવનનો ત્રીજું મોટું મૂલ્ય આ છે, નૈતિકતા અને પ્રામાણિકતા. તમે બધાએ રજત ગુપ્તાનું નામ સાંભળ્યું હશે. અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ, આ માણસ તો આઈઆઈટી ગ્રેજ્યુએટ, પછી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ગ્રેજ્યુએટ, કેટલી મોટી એકેડેમિક ક્વોલિફિકેશન. ધેર આફ્ટર એમના જીવનની અચીવમેન્ટ્સ, ગોલ્ડમેનના પોતે ડિરેક્ટર, ગોલ્ડમેન સેક્સના ડિરેક્ટર, ઘણી બધી કંપનીઝમાં ટોપ લેવલ પર એ ડિરેક્ટર્સ, દુનિયાની લગભગ 100 જેટલા ફાઉન્ડેશન્સ અને ટ્રસ્ટમાં પોતે ટ્રસ્ટી, પ્રતિષ્ઠિત વ્યક્તિ. એમની માટે એવું લખાતું હતું કે હી વોઝ ધ ફેસ ઓફ કોર્પોરેટ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. વોરેન બફેટ, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિએ ગોલ્ડમેનને ઓફર કરી કે મારે $5 બિલિયન ઇન્વેસ્ટ કરવા છે, $5 અબજ. એ વખતની 60ની પ્રાઇસ પ્રમાણે લગભગ 30,000 કરોડ રૂપિયા થાય. ગોલ્ડમેનની મીટિંગ મોસ્કોમાં મળી. ડિરેક્ટર્સે નક્કી કર્યું કે વી મસ્ટ એક્સેપ્ટ હિઝ ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે આપણી માટે પણ ક્રેડિટ છે કે વોરેન બફેટે પોતાના પર્સનલ 30,000 કરોડ રૂપિયા અમારામાં ઇન્વેસ્ટ કરેલા છે. ડિસિઝન લેવાનું. Now, according to the newspaper reports, it is said that he came out of the boardroom and Rajat Gupta made just a 5-second phone call. એના બિઝનેસ પાર્ટનરને રાજારત્નમને ન્યુયોર્કમાં, પિક અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન, ફોન મૂકી દીધો. ગોલ્ડમેનના શેર્સ જેટલા થાય એટલા ખરીદી લે. અને પેલા રાજારત્નમે શ્રીલંકન હતા, એના બિઝનેસ પાર્ટનર, એણે 2 જ કલાકમાં $2 મિલિયન શેર્સ ખરીદ્યા. એટલે માર્કેટ તેજીમાં આવી જાય, આ સ્ક્રિપ્ટ તેજીમાં આવી જાય. એ લોકોને ખબર હતી કે કાલે સવારે આ ન્યૂઝ રિલીઝ થશે કે $5 અબજ વોરેન બફેટના ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે શેર્સના ભાવ વધવાના જ છે. સવારે પણ 2 કલાક ખરીદી ચાલુ રાખશું અને પછી સાંજે 3 વાગે વેચી દેશું, એટલે મોટો પ્રોફિટ. અને એમ જ થયું. અનાઉન્સમેન્ટ થઈ એટલે ભાવ આસમાને ગયા ગોલ્ડમેનના શેર્સના, અને સાંજે બધા વેચી દીધા અને $2 મિલિયન પ્રોફિટ બનાવ્યો. મજા આવે કે નહીં? આ એક ડીલ 24 કલાક $2 મિલિયન, અત્યારના પ્રમાણે 14 કરોડ રૂપિયા. 24 કલાકમાં 14 કરોડ રૂપિયા. મજા આવે ને? અને પછી એમાંથી 1 કરોડ રૂપિયાનો ચેક આપે દાનમાં, એટલે એ મોટો થઈને તાલીઓ પડે. પણ આ અણહકનું છે, ખોટું છે. કારણ કે આને છે ને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. જે શેર બજારમાં સ્ટોક્સમાં હશે ને એ લોકોને ખબર પડે. ધીસ ઇઝ કોલ્ડ ઇનસાઇડર ટ્રેડિંગ એન્ડ ઇટ ઇઝ અ બિગ ક્રાઇમ ઇન US.
કે તમારી પાસે કોઈ એવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય ને ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને તમે પૈસા બનાવો અને કોમન મેનને એમાંથી ખોટ જાય તો એ બહુ મોટો ગુનો છે. જે નાના માણસો છે, અજ્ઞાત માણસો છે, જેની પાસે આવી માહિતી નથી, એ બિચારા સ્ક્રિપ્ટ ચડે એટલે પૈસા મૂકવા માંડે અને તમે એક માહિતીના આધારે કરોડો રૂપિયા બનાવી લો તો ઇટ્સ અ બિગ ક્રાઇમ. અને પ્રીત ભરારા નામના ન્યુયોર્કમાં મેનહટનમાં ગવર્મેન્ટ કાઉન્સિલ એને ટ્રેક બેક કર્યું. હાઉ કેન સમબડી ગો બિહાઇન્ડ Goldman, pick up so much shares, next day an announcement is made, the prices go sky high and he sells everything and he gets $2 million. દાળમાં કંઈક કાળું છે એટલે ટ્રેક બેક થયું. પછી ખબર પડી કે આ ઇન્ફોર્મેશન લીક થયેલી હતી. US કોર્ટ્સમાં PIL ફાઇલ થઈ, કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા અને બધા પ્રૂફ્સ મળ્યા. રાજા રત્નમને 11 વર્ષની જેલ થઈ. અત્યારે 5મું કે 6ઠું વર્ષ ચાલે છે, હજી 5 વર્ષ કાઢશે. અને રજત ગુપ્તા માટે તમને આશ્ચર્ય થશે કે દુનિયાના 100 જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓર હેડ્સ ઓફ ફાઉન્ડેશન્સે પત્ર લખ્યા, પ્લીઝ પાર્ડન રજત ગુપ્તા, એની પર દયા કરો. US કોર્ટ એણે આફ્રિકામાં $50 મિલિયન એઇડ્સની મદદ આ ફાઉન્ડેશનને કરી છે. આફ્રિકાની આ ગવર્મેન્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ મદદ કરી છે. ઓહો, લેટર્સ, કોઈ એક વ્યક્તિ માટે એણે આટલું બધું કામ કર્યું ને આટલી બધી સંસ્થાઓ કાગળ લખાય, એક આશ્ચર્યની વાત હતી. 200થી પણ વધારે પત્રો US કોર્ટને મળ્યા કે આ વ્યક્તિને મિનિમમ સજા કરજો, કારણ કે આણે અમારી માટે આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું. એટલે કે આટલા બધા સારા કામ કર્યા છે, એની વચ્ચે કદાચ એની આ કાંઈક ભૂલ થઈ ગઈ છે, તમે ક્ષમા આપજો, એ દ્રષ્ટિથી. તો પણ છેલ્લે US કોર્ટમાં જ્યારે કન્વિક્શન હતું અને ધેર આફ્ટર સેન્ટેન્સિંગ, પેક્ડ US કોર્ટમાં ફૂલ પ્રેસ ગેલેરીમાં રજત ગુપ્તા બારમાં ઊભા હતા અને જજે અનાઉન્સ કર્યું કે મિસ્ટર રજત ગુપ્તા, ડુ યુ એક્સેપ્ટ, તમે સ્વીકાર કરો છો કે તમે આ ભૂલ કરી હતી? ત્યારે માથું નીચું થઈ ગયું. યસ, કન્વિક્શન આવી ગયું કે મેં આ ભૂલ કરી છે. અને સેન્ટેન્સિંગમાં આવ્યું કે 2 years ઇન જેલ. ત્યારે રજત ગુપ્તાના આંખમાં ફક્ત આંસુ હતા અને એક વાક્ય એ બોલ્યા, એ આપણને જીવન મૂલ્ય શીખવાડે છે. અત્યારે એ એક વાક્ય છે, ઇટ્સ અ રેડ લાઇન ફોર ઓલ બિઝનેસમેન, ઓલ કોર્પોરેટ્સ. એ બોલ્યા, હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. હી સેડ, my 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. મારી 40 વર્ષની કોર્પોરેટ ઇમેજ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મારી પ્રતિષ્ઠા, જે મેં 40 વર્ષ મહેનત કરીને ઊભી કરી હતી ને, એક 5 સેકન્ડની ભૂલમાં ગટરમાં જતી રહી. એટલે અનૈતિકતા અને અપ્રામાણિકતા કરશો, કોઈના અણહકના પૈસા લેશો, આજે નહીં તો કાલે. અને તમે વિચાર તો કરો, 5-15 લાખ કે 5-25 કરોડ માટે તમારે તમારું ચૂકવણું આબરૂના રૂપમાં કરવી પડે, એનાથી દુર્દશા કઈ કહેવાય? 5-25-50 લાખ રૂપિયા માટે તમારે વળતરમાં જે ચૂકવણું કરવાનું થાય, એ તમારું આબરૂ ઇજ્જત નીલામ થાય, એ ચૂકવણું કરવું પડે. એનાથી તો ભયંકર દુર્દશા જીવનની કોઈ કહેવાય નહીં. ટચ જ ના થાય આપણાથી. ઇટ ડઝન્ટ બિલોંગ ટુ મી, આઈ ડોન્ટ ઇવન સ્પીટ એટ ઇટ. આ પૈસા મારા નથી, હું થૂકું પણ નહીં. દિલ્હી અક્ષરધામમાં અત્યાર સુધીમાં અમારે 250થી વધારે પ્રસંગ એવા બન્યા છે, કારણ કે રોજના 17,000 વિઝિટર્સ આવે છે. છેલ્લા 13 વર્ષથી ઉદ્ઘાટિત થયું ત્યારથી આજ સુધી અમારી એવરેજ આવી 17,000 ફૂટફોલ્સ અ ડે. 250થી પણ વધારે પ્રસંગો બન્યા જ્યારે કોઈ વિઝિટરનું પાકીટ પડી ગયું હોય, કોઈ સોનાનું ચેન પડી ગયું હોય, વોટેવર. અને 250 વ્યક્તિઓની પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપર અમે એનાઉન્સમેન્ટ કરીને વ્યક્તિને પાછી આપી દીધી. અમે પાછી આપીનું કારણ શું? કે અમારા સ્વયંસેવકને એ વસ્તુ મળી અને એને ઓફિસમાં જમા કરાવી દીધી. અક્ષરધામમાં લોકોને આવા જીવન મૂલ્યો મળે છે. અને હવે તો અમેરિકામાં 265 એકર ઉપર અક્ષરધામ બને છે. 2021માં ઉદ્ઘાટિત થશે. ગાંધીનગર અક્ષરધામ એક ટેક્સ્ટ બુક છે. દિલ્હી અક્ષરધામ છે ને, એ ડિક્શનરીઝ છે. અને અમેરિકાનું અક્ષરધામ છે ને, એન્સાઇક્લોપીડિયા બનશે. What is Mecca to Muslims and what is Vatican to Christians will be Akshardham to Hindus. એ અક્ષરધામમાં આ જીવનના મૂલ્યો, પહેલાં તો અમે ઘણા બધા પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે તો એટલા બધા બને છે અમે યાદ નહીં. પણ આ નૈતિકતા અને પ્રામાણિકતા જીવનમાં, અણહકનું લેવું નહીં, અને લીધું હોય કોઈની પાસે તો પ્રેમથી પાછું આપી દેવું. અને આપણે ગુજરાતીમાં કહેવત છે, દૂધે ધોઈને આપી દેવું.
અને રૂપિયો માથે મૂકીને આપી દેવું. એ આપણી ખાનદાની છે. એક પ્રસંગ બનેલો દિલ્હી અક્ષરધામમાં જનરલ વિઝિટર્સ બુક અમે મૂકીએ, એમાં કોઈ પણ વિઝિટર પોતાની કોઈ સજેશન હોય, કોઈ વાત હોય લખી શકે. 2007ની साल एक जनरल विजिटर्स बुक में व्यक्ति ये प्रसंग लखेलो कि मैं बहुत छोटा व्यक्ति हूँ, हरियाणा के एक छोटे से गांव में से आता हूँ. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूँ और हमारे गांव में 80-100 घर हैं, हम 3 दूध वाले हैं. रोज सुबह साइकिल में कैन लेके घर घर दूध बांटता हूँ. मेरी 50 साल की उम्र है. मैं सिर्फ 2 दफ़ा दिल्ली आया हूँ. एक बार जब कोई हमारे गांव में कोई बड़े घर में शादी थी तब आया था भारत में, और दूसरी दफ़ा अभी आया हूँ. सबने बोला चलो अक्षरधाम देखने के लिए चलते हैं, तो आज अक्षरधाम देखने आया. यहाँ आया, प्रदर्शनी सब देखी, बहुत प्रेरणाएं मिली. तो आज से मैं प्रतिज्ञा लेता हूँ कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. रोज 50 રૂપિયા ખાલી કમાતા હોય એવા એક દૂધવાળાને પણ અંતરસ્ફુરણા થાય છે કે હું મારા દૂધમાં બીજું એક્સ્ટ્રા પાણી નહીં નાખું. તો તમે બધા તો ઘણો નાનો મોટો ધંધો કરો છો અને દૂધવાળા કરતાં ઘણા ભણેલા છો. અને દૂધવાળો તો બિચારો હરિયાણાના એક નાના ગામડામાં રહે છે, તમે તો મુંબઈ જેવા શહેરમાં રહો છો. ત્યાં આપણને તો આવી ખાનદાની કોઈક દિવસ જાગવી જોઈએ કે નહીં? હા કે ના? કે હું મારા દૂધમાં પાણી નાખીશ નહીં, હું મારા સુપર બિલ્ડઅપનો ભાવ વધારીશ નહીં. જબરું તંત્ર છે એ. સુપર બિલ્ડઅપ એક જબરું તંત્ર છે. એટલે કહેવાની વાત એ છે કે ખાનદાની અને માણસાઈ, નૈતિકતા અને પ્રામાણિકતા એ તો જીવનમાં હોવી જ જોઈએ. નહીં તો તમને માણસ તરીકે જીવ્યાનો કોઈ અર્થ જ નથી અને તમને કોઈ આનંદ પણ નહીં આવે. તમે 80-90 વર્ષે મરણ પથારીએ હો ત્યારે તમે તો એટલીસ્ટ તમારી છાતી ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે હું ખાનદાનીથી જીવ્યો. એટલો તો તમને આનંદ આવવો જોઈએ કે નહીં? પણ એ વખતે યાદ રહે, પેલાને ફસાયો હતો ને પેલાને પાડી દીધો હતો ને પેલાનું લઈ લીધું હતું ને, તો એટલો બધો ઉદ્વેગ આવશે ને, જીવ જલ્દી નહીં જાય. હા, અને એ વખતે હસતા મોઢે ગમે તેની આંખમાં આંખ નાખીને બોલી શકીએ કે લાવ કોઈનું ખોટું કર્યું હોય તો. એટલી ખાનદાનીથી જીવવું એ માણસાઈ છે. ધેટ ઇઝ અ હ્યુમન લાઈફ, ધેટ ઇઝ અ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ, એન્ડ ધેટ ઇઝ હાવ યુ લીવ. એ શાણપણું છે. તો એ ત્રીજો મોટો જીવન મૂલ્ય છે જીવનમાં કે હંમેશા આપણે પ્રામાણિકતાથી, નૈતિકતાથી જીવવું. સંબંધોમાં પણ પ્રામાણિકતા અને નૈતિકતા રાખજો, નહીં તો પણ જીવનમાં ખૂબ મોટા પ્રશ્નો આવશે. દર અઠવાડિયે એક ટોપ લેવલનો કોર્પોરેટ એક્ઝિક્યુટિવ પોતાની જોબ ખોવે છે. કેમ? ઓફિસમાં સહકર્મચારી સાથે અનૈતિક સંબંધો. જો હવે આમ સાયલેન્સ પ્રસરાઈ જશે, હવે બધા આમ થોડા ઊંડા ઉતરી જશે, કારણ કે આ વિષય ઉપર બહુ ઓછા વક્તાઓ, ભાગ્યે જ કોઈ વાત કરે છે. અમે તો કોન્ફિડન્ટલી વાત કરીએ છીએ. હજી આ પ્રશ્ન નાનો છે અને જે વાતો બહાર આવે છે એ પણ ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. જે છે ને એના કરતાં 10 ગણી ઊંડી છે આ વાતો. અને હજી આ વાતો મોટી થશે, હજી પ્રસંગો વધારે બનશે, કારણ કે જીવનમાં આપણે નૈતિકતા અને પ્રામાણિકતાને સ્થાન નથી આપ્યું. એટલે ઓફિસમાં સહકર્મચારી સાથે અથવા તો મિત્ર વર્તુળમાં, ક્યાંક મિત્ર મંડળમાં અનૈતિક સંબંધો સર્જાય છે. એ પણ તમારા પતનનું કારણ બનશે. એ પણ એક દિવસ તમારું જીવન, તમારું પારિવારિક જીવન, તમારું વ્યવસાયિક જીવન બધું ખલાસ કરી નાખશે. એનામાં પણ બહુ તાકાત છે. તમે જ્યારે 10,000 લીટરની પેટ્રોલની ટેન્ક ચલાવતા હોય ત્યારે સિગરેટ પણ ના પીવાય. એક નાનો તણખો પણ તમને નુકસાન કરી શકે છે. એમ તમે જીવનમાં કોઈ સમાજમાં એક સારા સ્તર ઉપર જીવતા હો, જે આપણે બધા જ આજે રવિવારે સવારે આટલો સમય કાઢીને તમે આવ્યા, આપણા દરેકના, તમારા ને અમારા હૃદયમાં એક સારી વાત, સારું કાર્ય કરવું, સારી સેવા કરવી, ક્યાંક મદદરૂપ થવું એવી ભાવના છે એટલે અહીં આવ્યા છીએ અને આપણે કરીએ પણ છે. પણ એ સમાજમાં કોઈ સારા સ્તર ઉપર આપણે જીવતા હોઈએ ત્યારે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ હતા ડોમિનિક સ્ટ્રોસ-કેન. હી વોઝ અ ફ્રેન્ચ મેન, પોપ્યુલરલી નોન એઝ DSK. એની સત્તા કેટલી હતી!
કોઈ પણ દેશને $50 મિલિયન સુધીની લોન આપવી હોય ને તો એને કમિટીને પૂછવાનું નહીં, વન મેન સાઇનિંગ ઓથોરિટી. દિવસમાં 5 થી 10 પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સનો એની પર ફોન આવે કે સર પેલી $200 મિલિયન લોન, પેલી $700 મિલિયન પાસ કરો ને સર, પ્લીઝ પ્લીઝ. પ્રેસિડેન્ટ્સ અને પ્રાઇમ મિનિસ્ટર્સના ફોન આવે. એને ડીએસકેના સેક્રેટરી ઓન હોલ્ડ રાખે કે સાહેબ અત્યારે કામમાં છે, તમે સાંજે 5 વાગે કરો. એટલે ફરી વખત પેલા દેશ ઇન્ડોનેશિયા હોય, શ્રીલંકા હોય ને બધા દેશોના પ્રેસિડેન્ટ સાંજે 5 વાગે યાદ રાખીને ફોન કરે. ત્યારે ફરી વખત સેક્રેટરી કહે કે 7:30 વાગે, કારણ કે બિઝી હતા જ એટલા મોટા માણસ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ. રોજની $500 મિલિયન ની આવન જાવન એના ટેબલ ઉપર જોતા રહે. એની ઈચ્છા થઈ કે મારે ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનવું છે. એટલે હી થ્રુ હિઝ હેટ ઇન ધ રિંગ. અને ઓનલાઈન પ્રીપોલ સર્વે થયો, એમાં ફ્રાન્સના લોકોએ 67% પ્રીપોલ સર્વેમાં લેન્ડસ્લાઇડ વિક્ટરી ડીએસકેને આપી કે આ માણસને અમારે પ્રેસિડેન્ટ જોઈએ. કારણ કે આટલો બુદ્ધિશાળી, આટલો અનુભવી અને આટલા બધા દેશોના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર સાથે ઓલરેડી એના સંબંધો, એવી વ્યક્તિ જો પ્રેસિડેન્ટ બની જાય તો દેશનું ઘણું સારું કરી શકે ને. સંબંધો અને અનુભવ બેથી જ કામ સારા થાય છે. એક દિવસે ન્યુયોર્કથી લંડન આવ્યા, સ્ટોપ ઓવર લંડનમાં 4-5 કલાકનું હતું, હોટલમાં ચેક ઇન થયા અને પછી કનેક્ટિંગ ફ્લાઇટ હતી એમની પેરિસની. અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એવું કહેવાય છે કે હોટલની રૂમમાં ચેક ઇન થયા ડોમિનિક સ્ટ્રોસ કેન, ત્યારે કોઈ લેડી, કોઈ બાય અંદર સાફ સૂફી માટે ગયા. અને એવું કહેવાય છે ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કે હી મિસબિહેવ્ડ વિથ ધ લેડી. અને પેલી બાય ચીસ પાડતી રૂમની બહાર આવી ગઈ. રૂમની બહાર આવે, લોબીમાં આવે ત્યારે તો સીસીટીવી કેમેરા હોય જ. એટલે એમાં પકડી ગયું કે આ બાઈ દોડતી હતી, ગભરાયેલી હતી અને રોતી હતી અને ચિલ્લાવતી હતી. એટલે એટલું તો એક સેકન્ડ પ્રૂફ તો આવી જ ગયું હતું સીસીટીવીમાં. અને બાઈએ સીધી યુએસ પોલીસ પાસે ગઈ લંડન અને કોર્ટમાં કેસ કર્યો. પોલીસ તરફ આવીને પહેલો એમનો પાસપોર્ટ લઈ લીધો. અને આવડા મોટા માણસને આવું થાય એટલે તો ન્યૂઝ વાર લાગે ફેલાતા. અને ન્યૂઝ ફેલાવ્યા અને 24 કલાકમાં એમને IMFના પ્રેસિડેન્ટ તરીકે રાજીનામું આપવું પડ્યું. એક અઠવાડિયા પછી સેકન્ડ પ્રીપોલ સર્વેમાં ફ્રાન્સના લોકોએ એમને 2.5% વોટ પણ ના આપ્યો કે આવો ચારિત્રહીન માણસ આપણે પ્રેસિડેન્ટ તરીકે ના જોઈએ. સમજો હા, કેવા સંબંધો દુનિયાના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ સાથે હતા, કેવા અનુભવ હતા એમને, કઈ કક્ષાનું એ કામ કરતા હતા, કેટલા પ્રતિષ્ઠિત હતા, પણ એક ભૂલ કરી. કોર્ટમાં તો પ્રોસિડિંગ્સ ચાલ્યા, પછી જે કંઈ આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ થઈ ગયું, મોટા માણસો થઈ જ જાય, પણ લોકો એને રિજેક્ટ કરી દીધા. આજે ફોર્મર USSR કન્ટ્રી છે, ઉક્રેનની બાજુમાં એક નાનો દેશ છે, એના ગવર્મેન્ટના ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે નોકરી કરે છે. ક્યાં હતા, ક્યાં પહોંચવાના હતા અને ક્યાં જતા રહ્યા? એક ભૂલ. સંબંધોમાં પણ નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો, નહીં તો તમારું પરિવાર વેરન છેરન થઈ જશે. ઘણાના થઈ ગયા હશે, તમે જોયા હશે, હા કે ના? તમને ઘણી બધી વાતો ખબર પણ હશે સમાજની, અમને પણ ખબર છે, આપણે સમાજની વચ્ચે રહીએ છીએ. એટલે સ્ત્રી પુરુષ મર્યાદામાં તમે અત્યંત સતેજ રહેજો, નહીં તો તમારી કારકિર્દી, તમારું જીવન, તમારો પરિવાર બધું જ એક સેકન્ડમાં ખલાસ થઈ જશે. ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં. જેમ 10,000 લીટરની પેટ્રોલની ટેન્ક હોય એને એક તણખો અડે, ખલાસ. એટલી તાકાત આ અનૈતિક સંબંધમાં છે તમારું જીવન બરબાદ કરવાની. આ તો મેં તમને એક પ્રસંગ કહ્યો, આવા હજારો પ્રસંગો છે. હું આ કોન્ફિડન્ટલી કહું છું, દર અઠવાડિયે તમને ન્યૂઝપેપરમાં એક ટોપ ક્લાસ વ્યક્તિ આ કારણના લીધે એની જોબ ખોશે એ તમને સમાચાર મળશે. તે તો જેનું છાપામાં નામ આવી શકે એવી કક્ષાનો વ્યક્તિઓ એનું જ આવે છે. બીજા કેટલા તો બિચારા એમને પાછલા દરવાજેથી નીકળી જાય છે. એટલે આ પણ એક મોટું જીવન મૂલ્ય છે, એ બરોબર ધ્યાન રાખજો. ભગવાન સ્વામિનારાયણે આ મર્યાદા શાસ્ત્રો પ્રમાણે મૂકી છે. દરેક ધર્મ આની શીખ આપે જ છે અને આપણે એ વ્યવહાર સમજવો જ જોશે, તો એ જીવન મૂલ્ય. અને પાંચમું અને છેલ્લું જીવન મૂલ્ય છે, ભગવાનમાં અતિશય શ્રદ્ધા રાખજો, ભગવાનનો વિશ્વાસ રાખજો. એ વિશ્વાસને શ્રદ્ધા એટલે એક જ લીટી, ભગવાન છે અને જે કરે છે એ મારા સારા માટે કરે છે, અને એવો અભિગમ હું રાખીશ તો ચોક્કસ એમાં પ્રગતિ અને સુખ રહેલા છે. God exists and whatever he does for my good
And if I keep that attitude that everything happens in my life is for my good, it will work for my progress and for my happiness. આ ભગવાનમાં શ્રદ્ધા કહેવાય. તો એ ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી તમને જીવનમાં ઘણા બધા મૂલ્યો પ્રાપ્ત થશે. પહેલા તો તમારો અહમ જે નાશ કરવો છો ને એ આ શ્રદ્ધાથી થશે. ડૉક્ટર નેવિલ હેકર પ્રમુખ સ્વામી મહારાજને મળેલા બહુ જ મોટા ફિઝિશિયન ઓસ્ટ્રેલિયાના, એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, પ્રમુખ સ્વામી એને પૂછ્યું કે સાહેબ તમે ચર્ચમાં જાઓ છો? પ્રમુખ સ્વામીની આદત હતી દરેકને પૂછતા. કોઈ મુસ્લિમ મળે તો પ્રેમથી પૂછતા તમે મસ્જિદમાં 5 ટાઈમ નમાજ પડો છો? ના પડે તો પ્રમુખ સ્વામીને નમાજની પ્રેરણા આપતા. કોઈ ક્રિશ્ચન હોય ને પ્રમુખ સ્વામી કહેતા તમારે રવિવારે સવારે તમારે માસમાં જવું. એને કીધું કે ના સ્વામી, આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. માય પેશન્ટ ઇઝ માય ગોડ એન્ડ માય હોસ્પિટલ ઇઝ માય ચર્ચ. પોતાની દરેકની ફિલોસોફી હોય. ફાઇન. પ્રમુખ સ્વામી મારે એક ફેન્ટાસ્ટિક પ્રશ્ન પૂછ્યો. પ્રમુખ સ્વામી કે કોઈ અઘરું ઓપરેશન તમે સાહજિકતાથી પતાવી શકો ત્યારે આનંદ થાય છે? અને એમ થાય છે કે મેં કર્યું? તો કે થાય છે ને. સેકન્ડ ક્વેશ્ચન, કોઈ સામાન્ય અને સહેલું ઓપરેશન ચૂકી જાઓ અને પેશન્ટ મરી જાય ત્યારે દુઃખ થાય છે કે આ ચૂકી ગયો અને મારાથી ના થવું જોઈએ? તો કે આ થાય છે ને. પ્રમુખ સ્વામી કે ત્રીજી વાત કરી કે આની વચ્ચે તમે જે જોકા ખાવ છો ને કે આ મેં કર્યું અને પેલું મારાથી ભૂલ થઈ, તો કે સ્વામીજી તમે એક્ઝેક્ટ પિન પોઈન્ટ કર્યું. હું વર્ષોથી આ પ્રશ્નનું સમાધાન મનમાં કરવાનો પ્રયત્ન કરું છું કે ઓપરેશન સક્સેસફુલ જાય અથવા તો બગડે પણ મારી સ્થિરતા હું ગુમાવવો જોઈએ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એની માટે તમે ભગવાનમાં શ્રદ્ધા એ રાખો કે ભગવાન એનું આયુષ્ય નક્કી કર્યું છે, તમને ખાલી નિમિત્ત બનાવ્યા છે. ભગવાન એનું આયુષ્ય નક્કી કરી રાખેલું છે. ભગવાને નક્કી કર્યું હોય ને ત્યારે તમે ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ પર જોયા હોય છે કેવી પરિસ્થિતિમાં લોકો બચી જાય છે, એ જોયું હશે તમે. અને તમારું આયુષ્ય પૂરું થઈ રહ્યું હોય ને તો તમે ચાલતા હો ને તો ગટરનું પેલું ઢાંકણું હટી જાય. હા, બને એવું. અને આ વિચારથી એમને બહુ સ્થિરતા આવી કે સ્વામીજી યુ આર રાઈટ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને આ શીખવાડ્યું છે, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચના. એટલે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ. રિઝલ્ટ્સ કૃષ્ણ સેઝ આઈ ડિસાઇડ. આપણી ફરજ એટલી જ છે કે જેટલી બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપણને આપી છે એ પૂર્ણ રીતે ઉપયોગ કરી અને સારામાં સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરવો. પણ પરિણામની અપેક્ષા રાખ્યા વગર એ પરિણામ એમની ઉપર છોડવું તો બહુ આનંદ આવશે, બહુ જ સુખ આવશે. અક્ષરધામ દિલ્હીમાં સંપન્ન થયું. ડૉક્ટર સુબ્રમણ્યમ ટોપ 3 ઓપન હાર્ટ સર્જન ઇન ધ વર્લ્ડ. એને પ્રમુખ સ્વામીને પૂછ્યું સ્વામીજી વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? પ્રમુખ સ્વામીએ કહ્યું કે અમારો મુખ્ય પ્રોજેક્ટ તો ભગવાનને રાજી કરવા અને સેવા કરવી એ છે, ભગવાનની ભક્તિ કરવી એ છે. આ તો એક સાઈડ પ્રોજેક્ટ વચ્ચે થઈ ગયો. દિલ્હી અક્ષરધામને પ્રમુખ સ્વામી સાઈડ પ્રોજેક્ટ ગણતા, મેઇન પ્રોજેક્ટ ગણતા જ નહીં. પછી અહમ આવે વ્યક્તિને. આઈ નાનો કરીએ ને એમાં બહુ મજા છે. આ એક શીખીને તો આજે જજો જ. આઈ નાનો કરીએ ને એમાં બહુ જ મજા. આપણે ટપકાવાળો આય જ રાખો, તો કેપિટલ તો રાખવો જ નહીં. કેપિટલ આઈમાં જેટલા પ્રોબ્લેમ છે ને બધા પ્રોબ્લેમનો સમાવેશ કેપિટલ આઈમાં છે. નાનો આઈ કરશો ને તો બહુ આનંદ રહેશે. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત કરતા, નાને સે હો નાના રહીએ જૈસી નાની દૂબ, ઘાસ ફીસ સબ ઉડ ગયા દૂબ ખૂબ કી ખૂબ. બહુ સરસ વાત કરે કે જ્યારે પૂર આવે ને નદીમાં ત્યારે મોટા મોટા ઝાડ એના મૂળિયા 20-20 ફૂટ ઊંડા હોય ને એ ઉખડીને જતા રહે. અને પેલી તરવું હોય ને નાના ઘાસ એ આમ નમી જાય, પાણી જતું રહે એટલે પાછી ઊભી થઈ જાય. પૂર આવે ને ત્યારે ગમે તેવા હોય ને એના મૂળિયા પણ ઉખડી જાય, પણ ઘાસ હોય ને એ નમી જાય, દબાઈ જાય, નીચી થઈ જાય, નમી દે, ઝૂકી જાય એટલે પાણી એની ઉપર ફરી વળે, પાછું પાણી ઉતરી જાય એટલે પાછી લીલીછમ બેઠી થઈ જાય. અને પેલું ઝાડ પડેલું હોય 20 ફૂટના મૂળિયા સાથે. એ આ ભગવાનની સમજણથી આવશે. હમણાં 400 વૈજ્ઞાનિકોને એક પ્રસંગે હું વાત કરતો હતો. મેં કીધું કે તમે વિજ્ઞાન એવરીથિંગ ઇઝ સાયન્સ તમે એમ કહો છો. આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ. મેં પણ એન્જિનિયરિંગ કર્યું છે. 1991માં મેં પૂરું કર્યું અને એ વખતે આટલી બધી પ્રાઇવેટ કોલેજીસ એક પણ નહોતી. એટલે એ વખતે તો એન્જિનિયરિંગ મેડિસિનમાં એડમિશન મળે તમને એમ થાય કે હા તો બહુ મોટું કામ થયું. મેં કહું આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ, આઈ એમ ઓલ્સો મેન ઓફ ફિલોસોફી. મને બંનેની લાઈફનો 25-25 વર્ષનો અનુભવ છે. પણ હું તમને એક વાત કહું, જો તમારું અહમ ઉતરી જાય એવી, અને એ વાત મેં કરી 400 વૈજ્ઞાનિકોને,
કે ભગવાને ધૂળ બનાવી એની કિંમત તો તમે સમજો. તમે એમ કહો છો કે એવરીથિંગ ઇઝ સાયન્સ, તો ભગવાને જે 5 બેઝિક એલિમેન્ટ બનાવ્યા છે ને એ વાપર્યા વગર કોઈ આઈટમ બનાવી બતાવો. તમે આઈફોન બનાવ્યો, સેમસંગ બનાવ્યો, ફોન, આઈપેડ બનાવ્યું, કમ્પ્યુટર, સુપર, બધું, પણ એ બધું ક્યારે બનાવ્યું? ભગવાનના 5 બેઝિક એલિમેન્ટ વાપરીને. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 બેઝિક એલિમેન્ટ વગરનું તમે 6થું એલિમેન્ટ પહેલા બનાવો. વોટ યુ હેવ ડન ઇઝ અ કોમ્બિનેશન ઓફ ધીસ 3-5 થિંગ્સ. તમે આ 5નું કોમ્બિનેશન બનાવીને કંઈક ને કંઈક બનાવ્યું છે. તો ભગવાનની શક્તિ તો જો તમે, ધૂળની કોઈ કિંમત છે? આમ ધૂળ તો પગ નીચે કતરાય છે ને, પણ બધું ભગવાને ધૂળમાં મૂકી દીધું. ભગવાને ધૂળમાં એટલું બધું મૂકી દીધું એટલે 7 અબજની વસ્તીને સવારના પોરમાં એટલે તો કામ મળે છે. તમને ખબર છે પૃથ્વી ઉપર 7% લોકો તો સવારના પોરમાં ઉઠીને ધૂળ જ ખોદવા માંડે છે, ખેડૂતથી માંડીને માઇનિંગ સુધી. એટલે 7% જોબ મળી ગઈ ધૂળના લીધે. બીજા 5.5% લોકો એવા છે કે ધૂળમાંથી અંદર જે હોય ને એ બધું બહાર કાઢે છે. કોઈક કોલસો કાઢે ને, કોઈક તેલ કાઢે ને, કોઈક પાણી કાઢે ને. એટલે બીજા 5.5%ને જોબ મળી સવારના પોરમાં. જો 100% જોબ બધી ધૂળ ઉપર જ છે. હું તમને ગણાવું લાઈનમાં, પદ્ધતિમાં. પછી એ બધું બાપડી ગ્રેનાઇટ નીકળે, સ્ટોન નીકળે, માર્બલ નીકળે, વોટેવર. બીજી લગભગ 8% પ્રજા એ ત્યાંથી નીકળ્યું ને એને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી લઈ જવામાં લોજિસ્ટિક્સમાં છે. બીજી લગભગ 6 થી 7% એ ત્યાં પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર એના પ્રોસેસિંગમાં છે. ગ્રેનાઇટ આવ્યો તો કટ કરવો પડે, અને ક્રૂડ આવ્યું તો પાછું એને બોઇલ કરવું પડે, એમાંથી પેટ્રોલ કાઢવાનું જુદું, ડીઝલ કાઢવાનું. બીજી લગભગ 12 થી 14% પ્રજા એ ફાઇનલ ફિનિશ પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચાડવાના કામમાં છે. બીજી લગભગ 10% પ્રજા એ માર્કેટમાં પહોંચ્યા પછી એનો પ્રચાર કરવાના કામમાં છે, માર્કેટિંગ એન્ડ સેલ્સ. અને છેલ્લી જે 5-10% પ્રજા છે એ બેઠા બેઠા એને વાપરે છે. એ 5-10%નું એ કામ છે. એટલે 100% પૃથ્વી ઉપર જોબ કોણ જનરેટ કરે છે? બોલો ફરી વખત, કોણ? ધૂળ. 100% જોબ જનરેશન ઇઝ બીકોઝ ઓફ મડ, ધૂળથી. તો કહેવાની વાત એ છે કે ભગવાને ધૂળમાં પણ આટલી કિંમત મૂકી છે, તો એનું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે, એમાં કિંમત નહીં મૂકી હોય? મૂકી જ છે, પણ આપણે બહાર લાવતા નથી. બહાર લાવીએ જીવનના મૂલ્યો છે. ધૂળમાં પણ ભગવાન જો સોનું ઝવેરાત મૂકી શકતા હોય તો તારી બુદ્ધિમાં અને તારા હૃદયમાં ઘણા સારા વિચારો મૂક્યા છે. ખોદ તો કરો થોડુંક, બહાર તો કાઢ, તો જીવન જીવવાની મજા આવશે. કે સવારના પોરમાં ધૂળના ઢગલા ભેગા કરવા છે, શેર બજારના કાગળિયાથી માંડીને બધું એ જ કહેવાય. હા, થોડુંક ખોદ તો મજા આવશે. આ એક વાક્ય પણ લઈને જજો. શું? થોડુંક ખોદ તો મજા આવશે. એટલે એ ભગવાનમાં શ્રદ્ધા. ગાંધીજી આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે બોલ્યા કે ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધ એક્ટિવિટીઝ ધેટ આઈ ડુ, I experience absolute peace in my heart and life. It's just because of my singular faith in God. ભગવાનમાં શ્રદ્ધા છે એટલે મને શાંતિ છે. પ્રમુખ સ્વામી મહારાજના ભયંકર અપમાનો પણ અમે જોયા છે. આટલા સન્માનોની વાત કરીને અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજથી પ્રમુખ સ્વામી મહારાજના અપમાન પણ કર્યા છે, મોઢામોઢ કર્યા છે. એ વખતે પ્રમુખ સ્વામીને સ્થિર અમે જોયા છે. એન્ડ યુ ઓલવેઝ લર્ન ફ્રોમ ધ લાઈફ ઓફ ધ ગ્રેટ. બહુ સ્થિરતાથી અમે એમને જોયા છે. તો એ સ્થિરતા શેના લીધે લઈ? પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી આવું અપમાન તમારું કોઈએ મોઢે કર્યું? લંડનમાં સુવર્ણ તોલા થઈ, સભા કાર્યક્રમ પૂરો થયો, ગાડીમાં બેસીને એમના નિવાસસ્થાને પધારે ત્યાં એક વ્યક્તિએ અડધો કલાક ઊભા પ્રમુખ સ્વામીનું અપમાન કર્યું. સ્વયંસેવકોને દૂર લઈ ગયા. પ્રમુખ સ્વામી કે ના, ઊભા રહે, એમને જે મનમાં છે બોલી લેવા દો. 1 કલાક પહેલા 45,000 માણસોની વચ્ચે એમની સુવર્ણથી તુલા થયેલી, 1 કલાક પછી એક વ્યક્તિ એનું અડધો કલાક પછી મોઢામોઢ અપમાન કર્યું. અને અપમાન કરવાનું કારણ એક જ હતું, તમે યુવાનો ભણેલા ગણેલાને સાધુ દીક્ષા બનાવો છો તે ભવિષ્યમાં સમાજમાં ડૉક્ટર્સને એન્જિનિયર્સની ખોટ પડશે. એટલે ક્યાં તારા દીકરા લઈ ગયા છે? અને કદાચ અને ખોટ પડે એમ કે તો પહેલાં અત્યારે જેટલા ડૉક્ટર્સને એન્જિનિયર્સ છે ને જોબ તો આપ, તમને ખબર છે ને 15 થી 17% ડૉક્ટર્સને એન્જિનિયર્સ બિચારા એને જોબ જ નથી. તો પહેલાં એનું કંઈક કર ને, પછી સમાજને ખૂટશે તમે બધા આવશું પાછા. પહેલાં એનું તો કંઈક કર. અણસમજણ. પ્રમુખ સ્વામી સ્થિરતાથી ઊભા રહ્યા. પ્રમુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી 1 કલાક પહેલાં તમારી સુવર્ણ તુલા થઈ અને 1 કલાક પછી આવી વ્યક્તિએ અપમાન કર્યું, એક સામાન્ય વ્યક્તિએ. પ્રમુખ સ્વામી બોલ્યા કે એ પણ ભગવાનની ઈચ્છાથી થયેલું, આ પણ ભગવાનની ઈચ્છાથી થાય છે. શું સ્થિરતા! If somebody pats you on your shoulder and appreciates you, it's God's wish.
and somebody slaps on your face and insults you, it is God's wish. તો જીવનમાં બહુ આનંદ રહે. તો પેલું દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય નહીં, આમ ઢીલો પડી જાય નહીં. એનર્જી અને પાવર, એક તમારો મોબાઈલ ચાર્જ રહે એની માટે પણ તમે કેટલા કોન્શિયસ છો? દિવસમાં 10 વખત બેટરી જોવો છો, ઉતરી ગઈ 35% છે, હજી તો મારે અડધો કલાક ઓફિસમાં બેઠો છું, લાવ ચાર્જર લગાડી દઉં. તો દિવસમાં 10 વખત ચાર્જર લગાડીને તમારો મોબાઈલ ચાર્જ રહે એની માટે પ્રયત્નશીલ અને સભાન અવસ્થામાં છો. તો દિવસ દરમિયાન તમે પોતે ચાર્જ રહો એની માટે તો સભાનતા રાખો કે હું ઢીલો ના પડી જાઉં, હું ઓછો ના થઈ જાઉં. 11 લાખનું ડોનેશન આપ્યું, તાલીઓ પડી, ખૂબ આનંદ થયો. ત્યાં તો બીજી એનાઉન્સમેન્ટ થઈ કે મિસ્ટર XYZ 25 લાખ. તાલીમાં ઢીલો પડી જાય. સહેજ બાજુમાં એનાઉન્સમેન્ટ થાય ને એટલે કાર્યક્રમ પૂરો તરત જ. કોમ્પિટિટર માર્ચની 31મી તારીખે રિટર્ન ભરે ને તો એના ચાર્ટર્ડ એકાઉન્ટને પૂછે એને રિટર્ન કેટલું ભર્યું, તારે શું જરૂર છે, એને જેટલું રિટર્ન ભર્યું એટલું. આ તો ખબર પડે ને કે એનો ધંધો કેટલો ચાલે, પણ એનો ધંધો જેટલો ચાલે તું તારાથી આનંદ કર ને. તારે 2 ફ્લેટ છે, 2 ગાડી છે, 2 જગ્યાએ સમાજમાં તારી પ્રતિષ્ઠા છે, 2 સારી સંસ્થામાં તું જોડાયેલો છું, હવે તો શાંતિ રાખ. ના, પણ એને કેટલું રિટર્ન ભર્યું, પેલાનો કેટલો ધંધો છે. આમાં નામાં ઊંચા નથી આવતા અને આમાં નામાં સુખી નથી થતા. કોઈનું જોવાની જરૂર નથી, આપણે આપણો આનંદ લો ને. યુ આર બીકોઝ યુ આર, સિમ્પલ. તમે છો કારણ કે તમે તમારી જાતને સારી રીતે સમજ્યા છો, તો બસ એનો આનંદ લેવાનો. એટલે આ બધી વાતો ભગવાનમાં શ્રદ્ધાથી મળશે. ભગવાન સાથે કનેક્શન આવશે ને ઘણા બધા સદગુણો. નળ, છેલ્લી વાત કરીને પૂરું કરીએ. નળ તમે ખોલો અને એમાં પાણી આવે, ક્યારે આવે? જ્યારે ઓવરહેડ ટેન્ક સાથે એનું કનેક્શન હોય તો. એમ ઓવરહેડ ટેન્કમાં તો ઘણું બધું પાણી છે, ભગવાનમાં તો ઘણા બધા આવા સદગુણો છે. કનેક્શન જોડશો તો તમારામાં પણ એ સદગુણ આવશે. કનેક્શન જોડશો એટલે સદગુણ આવશે જ. એટલે ધીસ ઇઝ લાઈફ, લીવ ઇટ વેલ. અને લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. ને અમેરિકામાં છે ને ચોકલેટ બોક્સીસ આવે ગિફ્ટમાં, અહીંયા શરૂ થયા છે. એમાં મિક્સ બધી ચોકલેટ હોય, ગળી હોય, ખાટી મીઠી હોય, બધી પ્રકારની હોય, લાંબી હોય, પોડી હોય, નાની હોય, બ્રાઉન હોય, વ્હાઈટ હોય, બધા પ્રકારની ચોકલેટ્સ હોય. એમ લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ડેસ્ટિનીઝ. પેકેજ ડીલ છે આ ભગવાનનું. ભગવાને જે 80 વર્ષ આપ્યા છે ને પેકેજ ડીલ છે, પર્ક સાથે. એટલે એમાં બધું આવે, ગળી ચોકલેટ આવે, ખાટી મીઠી આવે, કડવું કારેલું આવી જાય. એ બે એન્જોય કરતા શીખી જવાનું, એ બેયનો આનંદ લેતા શીખી જવાનું. જેમ તમે કોઈના ઘરે જમવા જાઓ અને ખાલી તમને થાળી ભરીને શ્રીખંડ આપી દે તો તમારું શું થાય? અહીંયા સમજીએ કે થાળી ભરીને શ્રીખંડ ના ખવાય, તો જીવનમાં આ પણ સમજો કે એટલું સુખ ભોગવીએ તો પણ આનંદ નથી. શ્રીખંડની જોઈએ બટાટાવાળા હોય ને પૂરી હોય ને રસાવાળું શાકે જોઈએ. આઈ એમ ટોકિંગ ઇન અ વેરી ટ્રેડિશનલ લેંગ્વેજ, બહુ દેશી દ્રષ્ટાંતથી વાત સમજાવવા માગું છું. એમ જીવનમાં થાળીમાં બધું જ જોઈએ. તમારા જીવનમાં કોઈ તકલીફ ના આવી હોય ને તો ભગવાનને કહેવું કે ભગવાન 1-2 તકલીફ ઊભી કરો, મારે મારી જાતને ચેક કરવી છે કે હું કેટલો સ્થિર છું. એવી રીતે એકવાર પ્રાર્થના કરો. આ તો રોજ ભગવાન પાસે જાય ને તો કે પેલું છે દીકરીનું જોઈ લેજો, છોકરાને જોબનું જોઈ લેજો, મારી જોબનું જોઈ લેજો, ધંધો સારું ચાલે, ભગવાન આ વખતે ટર્નઓવર દોઢ ગણું થઈ જાય જોઈ લેજો. આખો દાડો શું માંગ કરે? ભિખારી છું? આખો દિવસ શું માંગ કરે? ભગવાન ઉપર બેઠા બેઠા જોવે. આ બધા માંગનારા ભેગા થયા છે. કોકને કંઈક વિશેષ વાત હોય તો આપવાની. ખૂબ મોટો જીવનના મૂલ્યોના સત્ય, દયા, અહિંસા, પ્રેમ, નિસ્વાર્થ સેવા, દાન, પુણ્ય, ખૂબ મોટા ઢગલા લઈને બેઠા છે. અને આમ ખોબો ભરીને બેઠા છે કે કોક જો માગે ને તો ઢગલો કરી દઉં. પણ આમ બધાને ઉપર જો તો બધા આ જ માગે છે. દીકરાનું ને દીકરીનું ને જમાઈનું ને પૈસાનું ને ઓફિસનું ને ધંધાનું ને સંબંધનું ને. અને પાછા ભગવાનને ફોર્સ લાગજો, ભગવાન આ 2 કામ જો થઈ જાય ને બસ પછી હું તારો. તું કોઈ દાડો થયો નથી, બધે જુઠ્ઠું બોલે છે, અહીંયા બોલે છે. એ 2 કામ પૂરા થશે ત્યાં સુધીમાં કેટલા ઊભા થશે? બધા તરત બોલી ગયા. કેમ? અનુભવ.
ભગવાન એટલા દયાળુ છે ને. પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવ પરથી વાત કરતા, આજે અમારા ગુરુ છે મહંત સ્વામી મહારાજ એમના અનુભવ પરથી વાત કરે. ભગવાન એટલા દયાળુ છે ને, તમે કોક વખત કોકની માંગો તો ખરા, ભગવાન એને આપશે જ નિસ્વાર્થ ભાવે. તમે કંઈક સેવા કે કોકને મદદરૂપ થવાની ભાવનાથી કંઈક માંગો તો ખરા, ભગવાન તરત આપશે. એ તો દેવા જ બેઠા છે, એ તો દેવા જ બેઠા છે. આપણને માંગતા બરોબર નથી આવડતું. તમે એમ માંગો ને કે મારાથી ખૂબ સેવા થાય, તે ખૂબ સેવા થાય ક્યારે થાય? ખૂબ આપે તો એ કુદરતી આપશે. પણ ખૂબ આપો તો સેવા કરું એવું ના માંગવું, ખૂબ સેવા કરવી છે એટલું જ માંગવું. આપણા નોશન્સ આર રોંગ, concepts are wrong, attitudes are wrong, so it is never going to be beneficial to you in your life. First improve your concepts, improve your notions, better your attitudes, and you will get everything in life. જીવનના મૂલ્યો અને સિદ્ધાંતો સ્પષ્ટ રાખો. આખી દુનિયામાં ભગવાન વરસાદ વરસાવે છે, તારા ઘરે 2, 5, 15 વસ્તુ સારી નહીં વરસાવે? એટલો વિશ્વાસ નથી? પણ તને રાઈટ કનેક્શન નથી આવડતું, તને રાઈટ જોડાણ નથી થતું. પાવર સ્ટેશનની બાજુમાં રહેતા હોય ને, ઘણા પાવર સ્ટેશનની બાજુના જ ગામડા હોય ને એમાં અંધકાર હોય, હા, દૂર શહેરમાં લાઇટ હોય, કારણ કે કનેક્શન નથી. પાવર સ્ટેશનની બાજુમાં જ રહેતો હોય, એમ મંદિરને દેરાસરની બાજુમાં જ રહેતો હોય, પણ એનામાં કોઈ ફેર થયો હોય નહીં, કારણ કે જેમ વરસાદમાં રેઇનકોટ પહેરે ને એવો રેઇનકોટ પહેરીને જાય. બાથરૂમમાં રેઇનકોટની વાત નથી કરતો, હા. The right type of connection gives you the right energy, gives you the right substance in life, gives you the right values in life, and gives you all happiness in life. Remember the right kind of connection. તો આપણે 5 જીવન મૂલ્યોની વાત કરી, જે આ ફાસ્ટ ફોરવર્ડના જમાનામાં અને અસ્થિરતા, અનિશ્ચિતતાની વચ્ચે જીવન સ્થિર રહે, ઉર્ધ્વ રહે અને સારી જીવનમાં પ્રાપ્તિ થાય એની માટે ધ ફર્સ્ટ, પૈસા અને સમૃદ્ધિને વધારે પડતો વજન આપવાની જરૂર નથી. ડોન્ટ ગીવ એક્સ્ટ્રા પાવર ટુ મની વિચ એકચ્યુઅલી ઇટ ડઝન્ટ ડિઝર્વ. બીજી વાત આપણે કરી, જીવનમાં અહમ શૂન્યતા રાખવી. મારા જેવા પૃથ્વી ઉપર કેટલાય આવ્યા અને કેટલાય ગયા, એવું રોજ ક્યારે બોલવાનું છે? અરીસા સામે જોઈને. અત્યારે ઘરે જઈને પહેલો પ્રયોગ કરજો, હા, આજનો પ્રયોગ. અરીસા સામે જોઈને બોલવાનું. હા, અરીસામાં જોઈને શું બોલવાનું? સરસ તમે કપડાં પહેરી લો, ડ્રેસઅપ થઈ જાઓ, એનો ના નથી, પણ પછી એકવાર બોલી પણ જવું, તારા જેવા અને મારા જેવા પૃથ્વી ઉપર કેટલાય આવ્યા ને કેટલાય ગયા. એટલે શું, પેલો અહમ ઓગળે થોડોક. એટલે બીજી આપણે અહમ શૂન્યતાની વાત કરી. ત્રીજી વાત આપણે શું કરી? જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતા તમારા વ્યવસાયમાં હંમેશા રાખવો. ચોથી વાત એ કરી કે તમારા જીવનમાં સંબંધોમાં પણ નૈતિકતા અને પ્રામાણિકતા ચોક્કસ રાખજો. અને 5મી વાત કરી કે ભગવાનમાં શ્રદ્ધા, અને ભગવાનમાં શ્રદ્ધામાં એક જ વાત સમજવાની, મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બન્યા છે, બને છે અને બનશે, એ બધા જ ભગવાનની ઈચ્છાથી બને છે. એમણે મારું પ્રારબ્ધ ઘડ્યું છે, અને જો એમની ઈચ્છાથી બને છે એવું માનીશ તો મને સ્થિરતા રહેશે, અને એમ માનીશ તો એમાં મારી પ્રગતિ અને સુખ રહેલું છે. બસ આ ભગવાનમાં શ્રદ્ધા કહેવાય. એટલે 2-5 વર્ષ જીવનમાં દુઃખ ના જાય તો પણ એ ભગવાનનો પ્રસાદ છે એમ જ સમજી લેવું. અને જીવનમાં ખૂબ સુખ આવે તો પણ એ ભગવાનનો પ્રસાદ છે. એટલે શું, જીવનમાં આનંદ રહે, જીવનમાં સુખી રહેવાય. આ બહુ જ મોટું મૂલ્ય છે. એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરો. એ મહારાષ્ટ્રની ધરતી ઉપર આપણે છીએ, મુંબઈમાં. તુકારામને એકવાર ગામના લોકોને થયું કે આ યુવાનોને બગાડે છે, બધાને વ્યસન છોડાવે છે, એટલે ગામમાં મહેફિલની મજા નથી આવતી, બધાને પત્તા રમવાનું બંધ કરાવે છે, જુગાર રમવાની મજા નથી આવતી, એટલે આને ગામમાંથી કાઢો, અપમાનિત કરીને કાઢો. એટલે એકવાર એમના બધા જ વાળ ઉતારી કાઢ્યા. હી વોઝ મેડ ટોટલી બેલ્ડ, અને ગધેડા ઉપર ઊંધા બેસાડ્યા, અને ગધેડાનું પૂંછડું હાથમાં પકડાયું, અને ગળામાં ભીંડાની માળા પહેરાવી, અને ગામમાં એમનું પ્રોસેશન કાઢ્યું, અને બધા હસે, ધૂળ નાખે, પથરા ફેંકે. એમના પત્નીએ જોયું ને એટલે એમના પત્નીને તો આઘાત લાગ્યો કે મારા પતિનું અપમાન, હું તો આપઘાત કરી લઉં. અને કોઈ પણ માણસને જરા લાગી આવે. તુકારામ સ્થિર હતા. સવારી પૂરી થઈને ઘરે પહોંચ્યા એટલે ગધેડા પરથી નીચે ઉતર્યા.
એના પત્ની કે હું તો આપઘાત જ કરું, કાલે સવારે હું કૂવે પાણી ભરવા જઉં તો મારે લોકોને મોઢું શું દેખાડું, તમારું આવું અપમાન થયું, આપણે ગામ છોડીને જતા રહીએ. તુકારામ કે કાંઈ ખોટું નથી થયું, એમ કે એના પત્નીનો હાથ પકડી અંદર રૂમમાં ગયા અને બારણું બંધ કર્યું અને કે બેસ હું તને એક વાત કરું કે જો આપણે ગરીબ હતા, આપણે લગ્ન થયા ત્યારે 15 વર્ષ પહેલાં આપણી કોઈ શોભાયાત્રા નગરયાત્રા નીકળી નહોતી, આ લોકોએ આજે કાઢી. સી ધ સ્ટેબિલિટી, સી ધ સ્ટેબિલિટી. આ ભગવાનમાં શ્રદ્ધા હતી ને એટલે આ સ્થિરતા આવે. એ વખતે કોઈ પણ માણસ હલી જાય. બીજી વાત કરી કે છેલ્લા 6 મહિનાથી મારે કોઈ નોકરી ધંધો નથી, આપણી પાસે કોઈ એક્સ્ટ્રા પૈસા નથી વાળ કપાવવાના, આ લોકોએ આપણને વાળ કાપી આપ્યા. અને પાછું માથે ચૂનો ચોપડો એટલે ડેન્ડ્રફ નહીં થાય. એટલે શું કે પેલું ડેન્ડ્રફ પેલું થાય ને, હા ખોળો, એ નહીં થાય કારણ કે ચૂનો ચોપડી દો, ક્લે, એટલે નો ડેન્ડ્રફ. અને ત્રીજી વાત, આપણે છેલ્લા 1 અઠવાડિયાથી ફક્ત રોટલો અને છાશ ખાતા હતા, હવે આ ભીંડાની આપણને માળા પહેરાવી તે શાક કર ને, કર શાક, કર બાયણું બંધ અને રોટલો અને શાક ખાઈને સૂઈ જઈએ. કેટલી સ્થિરતા, કેટલો આનંદ. જો જીવનમાં નેગેટિવ પ્રસંગો નહીં બને એવું નથી, બનશે તો ખરા જ. તમે એ પ્રસંગોમાં સવડી દ્રષ્ટિ રાખી શકો એટલો તમારો આનંદ. ચોઇસ ઇઝ યોર્સ. જીવનમાં હસતા હસતા જીવવું છે કે રોતા રોતા. રોવાય એવા ઘણા પ્રસંગો બન્યા હશે અને બનશે પણ ખરા કે તમારે રોવું પડે, પણ મેક અ ચોઇસ. 80 વર્ષનું જીવન છે, યાદ રાખજો. અને when the eyes close, life is like a game of chess. When the game is over, the king and the pawn, they go in the same box. જીવન છે ને ચેસની રમત જેવું છે. ચેસની રમત ચાલુ હોય ને ત્યારે રાજા રાજા હોય ને પેદું પેદું હોય, પણ ચેસની રમત પૂરી થાય એટલે રાજા અને પેદું બંને એક જ બોક્સમાં સાથે જ હોય છે. એમાં આંખ બંધ થશે ત્યારે બધા સરખા જ છે. એટલે કોઈ પણ જીવનમાં દુઃખના પ્રસંગ બનવાના તો છે જ, પણ એમાં એક સારા વિચારથી, એક રાઈટ કાઇન્ડ ઓફ એટીટ્યુડથી તમે એને પોઝિટિવ રીતે જોઈ શકો તો જીવનનો આનંદ છે. બાકી ચોઇસ ઇઝ યોર્સ. રોતા રોતા જીવવું કે હસતા હસતા જીવવું. હસતા હસતા જીવશો તો જીવનમાં આનંદ છે, બાકી જીવન તો પૂરું થવાનું જ છે. એટલે આ વાત ભગવાનમાં શ્રદ્ધાથી આવશે. એટલે કોઈ પણ પ્રસંગ બને જીવનમાં તુકારામને યાદ રાખજો અને સવડી દ્રષ્ટિ રાખજો. આપ સૌ માટે ખૂબ પ્રાર્થના છે આ બધા જ વિચારો આપણા દરેકના, અમારા તમારા હૃદયમાં સ્થિર થાય એવી આજે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ છીએ આપ સૌ ખૂબ સારી સેવા કરી શકો, સમાજને ખૂબ ઉપયોગી થઈ શકો અને ખૂબ આપણે સાથે રહીને સારા કાર્યો કરી શકીએ એવી ભગવાનને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.